નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વિકાસ અને વિકાસ થવો જ જોઈએ, પણ વિકાસ કોઈનો શ્વાસ રૂંધે એ કેવો વિકાસ? સીધા આપ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે વાઘેશ્વરી માતાના મંદિરની બરાબર સામે. આ એ જ જગ્યા છે કે જ્યાં અંદાજિત 20 દિવસ પહેલા ગેસ લીકેજની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ આ જ પરિસ્થિતિની અંદર 20 દિવસથી ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે. કેમેરામેનને વિનંતી કરીશ કે આપને ખાડો બતાવે. એટલું જ નહીં, તમે જુઓ કે આ મુખ્ય માર્ગ છે જે ગ્રીડને જોડે છે. ગ્રીડને જોડતા મુખ્ય માર્ગ પર કેટલી સરસ મજાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ આપ જુઓ. આ રસ્તો એવો છે કે જે ઘણી બધી સોસાયટીઓને અહીંથી કનેક્ટ કરે છે. ઘણા બધા લોકો અહીંથી પાછળના ભાગે કેસર પાર્ક હોય કે ત્યાર પછીથી ગ્રીન પાર્ક સોસાયટી હોય કે ઘણી બધી સોસાયટીમાં અહીંથી રોજ આવન જાવન કરતા હોય છે. એ રસ્તો બંધ થઈ જવા પામ્યો છે. ચલો, રસ્તો બંધ થયો છે, વૈકલ્પિક રસ્તો છે, પણ આ બધા બહેનો અહીંયા ભેગા થયા છે. આ બધા બહેનો ભેગા થયા છે, એની પાછળનું કારણ શું છે, શા માટે બહેનો ભેગા થયા છે એ જાણવાનો બી એક પ્રયાસ કરીશું. બેન, શું નામ છે આપનું ને શું સમસ્યા છે અત્યારે અહીંયા? બેન તુલસીદાસ. અહીંયા પાણીની સમસ્યા વધારે છે અને જ્યાં ત્યાં ખાડા ખોદી રાખ્યા છે. પાણી એકદમ ગંદુ આવે છે અને અમારે પોતે રિપેરિંગ કરીને પાણી ભરવું પડે છે. પાણી બહુ જ મુસીબત. પાણી બી કેટલું ગંદુ આવે છે. આટલા જંતુ આવે ભાઈ. હવે એવી રીતે તો અમે કેમ વાપરીએ? માણસ દુખી થઈને છોકરા બીમાર પડી જાય ભાઈ. અમે કેવી રીતે રહેવું બોલો? અમે કેટલા દિવસથી હેરાન થતા છે. આ સોસાયટી ભરવા જઈએ, પેલા ઘરે ભરવા જઈએ, કોઈ પાણી નથી ભરવા દેતું. સાથે જ આ પાણી આવ્યું છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી આપ જોઈ શકો છો. આ પાણી તમે જુઓ. આ પાણી માણસ કઈ રીતે પી શકે? એક બાજુ વાત કરવામાં આવે છે કે જળ શક્તિ મંત્રાલયના મંત્રી કેન્દ્રના CR પાટીલ અને નવસારીના સાંસદ એના મત વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો આ રીતનું પાણી આપવામાં આવે છે. નળ સે જલ યોજનાની અંદર કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા, પણ નવસારીની મૂળભૂત સુવિધાની અંદર આજે પણ શૂન્ય. મોટા ઉપાડે આજે સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપ કરી રહ્યું છે. 5 વાગ્યાની આજુબાજુમાં આજે ચૂંટણી તારીખો નક્કી કરી દેવામાં આવશે. શું મોડું લઈને તમે આ વિસ્તારની અંદર વોટ માંગવા માટે આવશો? એક વિચાર તો કરો. આ ખાડો ખોદીને કેટલા દિવસ થયા? 15 દિવસ થઈ ગયા. 15-20 દિવસ થઈ ગયા. માત્ર આટલી જ આ પટ્ટી જ મૂકવામાં આવેલી છે અહીંયા. હવે આમાં કોઈ બાળક પડે, રમતા રમતા કોઈનો બોલ જાય, લેવા માટે જાય તો જવાબદારી કોની? કોઈને નહીં લેવાનું. કોણ લેવાનું? આ પાણીની સુવિધા નથી આપતા. આવી અમનારી તકલીફ નથી જોતા તે એ તકલીફ કોણ જોવાવે ભાઈ? અમારું કોઈ જોવા નથી આવતું. અમને પૂછવા નથી આવતું કે તમે કેવી તકલીફમાં જીવતા છે કે તમે કેવી રીતમાં રહેતા છે. એવું અમારી કોઈ સુવિધા નથી અમારી પાસે. તમે આજુબાજુના ઘરો જુઓ અને આજુબાજુના જે ઘરો છે જોઈને તમને ખ્યાલ આવશે કે આ ઘરની અંદર રહેતા કોઈ માલે તુજાર લોકો નથી. આ સામાન્ય ઘર છે, રોજ કમાઈ રોજ ખાવા વાળો વિસ્તાર છે અને જેની અંદર જો પાણીની પાછળ પૈસા ખર્ચવા પડે તો એમને એક મોટો ભાગ જે ખરો પાણીમાં વપરાઈ જાય. કેટલા દિવસથી આવું પાણી આવે છે? આ જ્યારથી ખોદ્યું છે ત્યારથી પાણી આવે છે. આજ 15 કોઈ રજૂઆત કરી? એ લોકોએ કોઈ જવાબ આપ્યો ખરો? ના, કોઈ નથી. અમે જાતે જ બનાવીને કરતા છીએ. બનાવ્યું આજે બી પેલું એ કર્યું ને ત્યારે આજે ભર્યું થોડું, તે બી ગંદુ જ આવ્યું. ખાલી કપડા ધોયા, બીજું કઈ નહીં થાય. આ પાણી અંદર માંડ તમે કપડા ધોઈ શકો છો. ફરી એકવાર કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આપ પાણી જુઓ. આ પાણીથી કપડા પણ કઈ રીતે ધોવા? વાસણ ધોવાની વાત આવતી જ નથી, કારણ કે વાસણ ધોઈએ તો પેટમાં જાય, પેટમાં જાય તો તકલીફ પડે અને આ ગંદા પાણીની અંદર વાસણ કઈ રીતે ધોઈ શકાય? અને તમે આ ખાડો જુઓ, કેટલો મોટો ખાડો છે અને 20 દિવસ થઈ ગયા આ ખાડો એમનો એમ છે. એટલું જ નહીં, અહીં કામ કરવા માટે જે મજૂર વર્ગને લાગવામાં આવ્યું છે એ મજૂરને આ રીતે તંબુ બનાવી દેવામાં આવ્યું અને એના પોતાના નાના બાળકો છે. એટલે મજૂરના બાળકનો પણ જીવ છે. કદાચ એનું જ બાળક આ ખાડાની અંદર રમતા રમતા પડી જાય અને પછી કોઈક ઈજા થાય, જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? એટલું જ નહીં, તમે આ જુઓ કે માત્ર સાવધાન વર્ક એટલું દેખાતી માત્ર એક પ્લાસ્ટિકની પટ્ટી મારી દેવામાં આવી અને મુખ્ય માર્ગની ઉપર તમે જુઓ તો શું વ્યવસ્થા કરવામાં આવી છે. રાતના સમયે કોઈ આની અંદર પડે તો એના માટે હવે તમે આ પોતે જ બેન જુઓ, પ્રત્યક્ષદર્શી છે અને ભોગ બનનાર છે. એ પોતે પડ્યા હતા, એની હાલત તમે જુઓ. હા બેન, કઈ રીતે પડ્યા હતા? ત્યાં પાણી ભરવા ગયેલા હતા. આ કેટલા દિવસ થયા? આ કાલે પેલું ખોદેલું કે નહીં તો પડી ગયેલી, આ વાગી ગયું બ્લોક. હવે
હવે તમે પોતે જુઓ કે પાણી ભરવા માટે ગયા હતા અને એમને બ્લોક લાગ્યો ને એના કારણે એમની આંખ તમે જોઈ શકો છો, માંડ માંડ એમની આંખ બચવા પામી છે અને માંડ માંડ આંખ બચવા પામી છે અને માટે કરી એ બેન અત્યાર સુધી ચશ્મા પહેરીને બોલતા હતા. મને એમ લાગતું હતું કે બેનને કદાચ ફેશનના પહેર્યા હશે, પણ બેને જયારે ચશ્મા કાઢ્યા ત્યારે ખબર પડી કે ફેશન નહીં, પણ આ તો આંખ બચી ગઈ માંડ માંડ અને જે કાળા કુંડા થઈ ચુક્યા છે એને ઢાંકવા માટે એમને ચશ્મા પહેર્યા છે અને એ પોતે પાણી લેવા માટે જ જતા હતા અને આવા ઉબડ ખાબડમાંથી કઈ રીતે એ વ્યક્તિ પાણી લેવા માટે જઈ શકે, એમનો પગ લપસ્યો, એમને કેટલી મોટી ઈજા થવા પામી છે. અને આના માટે જવાબદાર માત્ર અને માત્ર આ જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે તે અને ત્યાર પછીથી નવસારી મહાનગરપાલિકાના જે હાલના વહીવટદાર છે એ. તમે જુઓ એ મુજબ કે આ પરિસ્થિતિ છે અને આજે કેટલા દિવસોથી આ રસ્તો બંધ કરી રાખવામાં આવ્યો છે. એટલે એવો તો કયો પ્રોબ્લેમ છે કે 20 દિવસ થયા અને હજુ સુધી તમે આ પ્રોબ્લેમ નથી શોધી શક્યા? એવું તો કયું આની અંદર આઇન્સ્ટાઈનનો નિયમ લાગુ પડ્યો છે કે આઇન્સ્ટાઈનના નિયમને લાગતા વળગતા હજુ સુધી તમે આ લાઈન રિપેર નથી કરી શક્યા અને માટે કરી અને આ લોકોએ હેરાન થવું પડે છે. તો આજ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અમે રિપોર્ટિંગ કરતા હતા અને રિપોર્ટિંગ દરમિયાન એક જેસીબી આવ્યું. જેસીબી આવીને ઉભું રહ્યું એટલે પૂછવામાં આવ્યું કે ભાઈ શેના માટે આવ્યું? એમણે કીધું કે ભાઈ આ હોલ પૂરવા માટે, જે ખાડો છે એ પૂરવા માટે. અને એટલી વારમાં જ સાઇટ એન્જિનિયર પણ આવી ગયા, સાઇટ સુપરવાઇઝર આવી ગયા. ભાઈ શું નામ છે આપનું? મારું નામ પ્રવીણ. કઈ કંપનીનો કોન્ટ્રાક્ટ ચાલે છે? એલસી ઇન્ફ્રા. કયા પ્રકારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે? આ ડ્રેનેજ લાઈન છે, આપણે આથી અંદરથી લાઈન લાવવાની છે. અહીંયા મેનોલ બનાવી અને ઓલી બાજુ જાય ઓપન. હવે આજથી 20 દિવસ પહેલા જયારે અહીંયા ખાડો ખોદવામાં આવેલો ત્યારે ગેસ લાઈન તૂટી ગઈ હતી, ગેસ લીકેજ થયો હતો અને 20 દિવસ થઈ ગયા. સ્થાનિકોનો આરોપ એમ છે 20 દિવસથી આ લાઈન એમને એમ છે. એની પાછળનું કારણ શું? હવે તો આ અંડરગ્રાઉન્ડ બુશિંગ થાય પછી ખાડો ફિલિંગ થાય, ત્યાં લગી ખાડો ફિલિંગ ન થાય. તમે માત્ર અહીંયા એક પટ્ટી રાખી છે, સામેની સાઈડે તમે જો તો માત્ર એક તમે આ પતરું મૂક્યું છે. આ ખાડામાં કોઈ પડે અકસ્માત થઈને જવાબદારી તમારી કંપની લેશે ખરી? હવે એ તો અત્યારે હું હાજર નતો, અહીંયા હું હાજર નતો. અત્યારે હું આવ્યો, મને ખાડો ફિલિંગ કરવાનું કીધું હતું, ખાડો ફિલિંગ કરાવી. એટલે ખાડો ખોદતી વખતે તમે નહીં હતા, ખાડો પૂરવા માટે ખાલી તમે આવ્યા છો? ખાડો ફિલિંગ કરવાનું. ચલો સારી વાત છે કે ભાઈ ખાડો પૂરવા માટે તો આવ્યા અને આજે ખાડો પૂરાઈ જશે પછીથી આ રસ્તો ચાલુ થઈ જશે ખરો? હા, ચાલુ થઈ જશે. એટલે 20 દિવસે રસ્તો ચાલુ થઈ જવાનો ખરો? પછી પાછું હું કે અહીં મેનોલ આવે છે, મેનોલ બને ત્યારે કદાચ ખોલવામાં આવે ત્યારે આખો રસ્તો બંધ થાય છે. પાછું આમથી લાઈન લાવવાની છે આપણે. એટલે હજુ અંદરથી પાછી લાઈન લાવવાની રહેશે. સ્થાનિકોનો એવો આરોપ છે કે જ્યારથી આ ખાડો ખોદવામાં આવ્યો છે ત્યારથી પાણીની લાઈન પણ ડિસ્ટર્બ થઈ ચૂકી છે ને એકદમ ગંદુ પાણી આવે છે, જીવડાવાળું પાણી આવે છે. તો શું આમાં કોઈ પાણીની લાઈન જોઈન્ટ છે ખરી? ના, એ તો આપણે પાણી લાઈન તો રિપેર કરી દીધી, પણ આ લોકો કદાચ આગળ તૂટી હોય, બોક્સિંગ કરે છે ને એને કદાચ તોડી હોય તો એ કદાચ પાણી એમાં આવતું હોય, આપણે તો રિપેર કરી આપીએ. લાઈન એમનું સીધું અને સરળ કેવું છે કે ભાઈ એમના કામગીરી દરમિયાન જે લાઈનની અંદર ભંગાણ થયું હતું એમના દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, પણ જે અત્યારે બોક્સ ગટર બનાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે એ દરમિયાન કોઈ લાઈન તૂટી હોય તો પાણી ગંદુ આવી શકે એવા એમના આક્ષેપો છે, એવા એમની કથની છે. પણ મૂળ કહેવાનો ભાવ આ કે અમે લોકેશન પર જ હતા, રિપોર્ટિંગ ચાલુ જ હતું. એ દરમિયાન જેસીબી આવ્યું. હું કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આપને જેસીબી પણ બતાવે અને જેસીબી જે ખરું એ ખાડો પૂરી દેશે, પણ આ ખાડો ટેમ્પરરી પૂરાશે, પાછો આ ખાડો ખોદવામાં આવશે. કારણ કે જ્યારે અંદરથી જે ડ્રેનેજની લાઈન છે એ લાવવામાં આવશે અને એ લાઈન દરમિયાન વળી પાછો ખાડો ખોદવામાં આવશે, પણ આંશિક રાહત થશે કારણ કે અહીંથી વાહન વ્યવહાર શરૂ થઈ જશે. તો આ જ પ્રમાણેના આવા અવનવા સમાચાર માટે આપની હાથ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ.